હા તો પછી અહીંયા કેવું કે છે મમ્મી કે એવું નો મીડિયામાં બોલવાનું આપણી પાસે ક્યાં છે મોર્નિંગ ગાઈસ જય માતાજી કૃષ્ણ કેમ છો બધા મજામાં પણ મજામાં ને તમને ગયો ફ્રેશ તો વાગી ગયા છે ભાઈ 9:30 અને સવારમાં બેન થઈ ગઈ છે ગુસ્સે એમ કે ભૂલેવા અમને તો ખબર જ છે આ તો ગાઈસ ને દેખાડવું પડે ને કોક વાર અમદાવાદ ચાઈને સીધા ગુસ્સે મતલબ કે એકાદ દી છો છે તોય તે એમાંથી હું ગાઈસ કેમ કે બધા ફોન અલગ અલગ છે પર્સનલ ફોન બધા અલાર્મ મેં કામ મતલબ કે પપ્પા એક નથી મેકતા બાકી બધા ફોનમાં અલાર્મ મેં કે ભાઈ ગયો છે બહાર ઇન્ટરવ્યૂ દેવા માટે તો એ ઇન્ટરવ્યૂ દેવામાં કે ગયો છે અંકલેશ્વર તો એને વહેલા જવાનું હતું એને આશીષ ગયા છે બે તો બેને ઇન્ટરવ્યૂ છે તો બે વહેલા જવાનું હતું બે એને અલાર્મ મેકું હું મેં મારા 8:30નું મેકું હતું ને એક 8:20નું મેકું 7:30 ફોન ચાર્જિંગમાં મેક દઈને 8:20 જાગીને નહીં તો ફ્રેશ થઈને વિડીયો અપલોડ કરી નાખે એમ બે અલાર્મ મેકા અને આણે એને મેકું હતું મમ્મીએ હા એમ એવું થયું કે બધા એને બંધ કરવામાં કે હું જાગી ગયા એમ કે હું જાગે નહીં એમ પાછો બેન થઈ ગઈ ગુસ્સે તો ભલે થઈ ગઈ ગુસ્સે બીજું તો શું હવે ચા નાસ્તો કરી દીધો આજ તો જમી લીધું ચા નાસ્તો નથી કર્યો મગનું શાક રોટલી ને બધું ખાઈ દીધું અત્યારે સવારમાં મસ્તીને મજાનું ખાઈને બેઠો છું અને હવે ફોનમાં ચાર્જિંગ નથી ખાલી કારણ કે કાલ દિવ્યાંશના ફોન ને બધું મારો ફોન ને બધું ત્યાં રહી ગયો હતો દિવ્યાંશ ત્યાં તો ફોટા પાડવાના હતા ને બધું હતું ફોટા પાડ્યા ચાર્જિંગ એને ભૂલી ગયો દિવ્યાંશના ઘરે તો હવે એ લોકો આવવાના છે તો બપોરે ચાર્જ થાય મારા ફોનમાં ખાલી 19% ચાર્જિંગ છે 19%. બપોરે જમી લીધું છે અને ભાઈ અત્યારે આવી ગયો છું ઇવેન્ટમાં ને વાગી ગયા છે 4:10 જેવું થઈ ગયું છે તો ઇવેન્ટમાં પહોંચી ગયો છું ઇવેન્ટનો બધું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને પહેરાવી દીધું કોસ્ટ્યુમ લાવવાના કોસ્ટ્યુમ પહેરાવી દીધું અને અત્યારે ભાઈ ઇવેન્ટ છે તો ઇવેન્ટ પતાવી નાખીએ ને જાય સીધા ઘરે મતલબ કે 8 વાગે ઇવેન્ટ પતશે ત્યાં લગીમાં અત્યારે તો રાઉન્ડમાં લઈને આવ્યો છું છોકરાઓને એટલા માટે પતી ગયું છે ને આવી ગયું છું ઘરે ને વાગી ગયા 9:30 થઈ ગયા છે ને જમી લીધું છે ને મમ્મી કાઢે ભાઈ કચરા પોતા કરે મમ્મી એમ કે અત્યારે હવે તો બેન આવી ગઈ છે ને ભાઈ મમ્મી આવી રહ્યા છે રામનવમીનો ફરાળ કરી લીધો હવે આખો ટાઈમ ફરાળ કરવાનો તો આખો દિવસ અને એ શું કાંઈ કહેવા માંગે છે એ શું કાંઈ કહેવા માંગશો કે ફરમાઈશ તારી ફરમાઈશ હોય તો કહી દે હા અગરબત્તી કરવાની કહી છે મચ્છર ભાઈ અમારે તો મચ્છર બહુ છે તમારે મચ્છર કેવા છે કોમેન્ટમાં જણાવો ભાઈ ત્યાં પાછળ જો આ ખાડી છે ને પુલ આખો પુલ એ આખો પુલ બને એટલે ખાડીમાં છે મારા પપ્પા જોવે છે સ્પેશિયલ પિક્ચર જોવે ભાઈ અને આજ ભાઈ રામનવમી છે જય શ્રી રામ અને અત્યારે જવું હવે બહાર ભાઈ કપડાં અરે તારું બાકસ મારે બ્લોગ એ બનાવવાનો પછી ઓલા તો બધે પકડ છે નહીં આડો લેને ત્રીજો આ કોક નો ગોતીએ ઈ તો સાંભળતી છે તમાર રેખાબાની વાત કરતા છે મમ્મી ગાઈસ ભાઈ મમ્મી આખી વાત ફેરવી નાખી હવે જો મમ્મી એકડી નામ જ હોય સાચી વાત છે બરાબર ને આપણે રેખાબા નથી શેત ને ભાઈ હંસાબા વાત ફેરવી નાખી પુનીબા મમ્મી આખી વાત કેસ માં હોય બધાને યાદ કરવા પડે ને બધા યાદ કરાય મમ્મીએ હારવાર તો ફોન એ કરી નાખીએ કેમ લાગે જઈને ફોન કરીએ હમણાં ઘડીક પછી મમ્મીએ ભાઈ બધાને યાદ કર્યા છે બધા અને આપણે જવું છે બહાર ને થઈ ગયું તૈયાર અને ઉદય તો નાય થઈને તૈયાર થઈ ગયો ઘરે આવીને જો હા નાયો હેન્ડસમ બોય બની ગયો હેન્ડસમ બોય દમું પતી ગયા ને બહુ હેન્ડસમ બોય અરે વાહ હેન્ડસમ બોય બની ગયો બાકસ ઘા કરે બાકસ ઘા કરી ગયો ઓ મારે હેન્ડસમ બોય બની ગયો એ સોય સાચી વાત છે હેન્ડસમ બોય બની ગયો છે હમણાં કાંઈ હોય તો કહી દેજે તમે તારે જે નવા જૂનીમાં નવા એક બેન પણ હોય તો કઈ કાંઈ નથી કહી દેજો હોય તો એ કાંઈ નથી એમ કહે છે મને ખબર કાંઈ ન હોય મારે કઈ કાંઈ હસનું છે એટલે કાંઈ મારે કોઈ કાંઈ નથી ભાઈ મારે ફ્રેન્ડ નથી કોઈ કાંઈ છે જ નહીં કોઈ ફ્રેન્ડ કઈ નહીં હે મારે હા તો પછી અહીંયા કેવું કહે છે એવો તો મમ્મી કે એવું ન વિડીયોમાં બોલવાનું ભાઈ આપણી પાસે ક્યાં છે ફ્રેન્ડ કાંઈ આપણે કાંઈ નહીં ભાઈ સાદા માણસો ભાઈ સાદા માણસો ભાઈ તો હવે ભાઈ બહાર કન્ટિન્યુ બ્લોગ ગાઈસ ભાઈ કૌશિકની દુકાન આવી ગયા છે ને કપડાં ભાઈ લઈ લીધા
મામા આવ્યા હતા, મામાએ બી 2 જોડી ઠપકા લીધી, ઉદયે ઠપકા લીધી જોડી. અને વાગી ગયા અત્યારે 10:30. જવું છે કે હવે ઘરે, હવે 10:30 થઈ ગયા. બ્લોગ અપડેટ કરી નાખો ને તો ઘરે અત્યારે પેલા ઘરે જવું છે પેલા. હાલો તમારે થોડા પીવા હોય તો ભાઈ કૌશિકની દુકાને. રાજભાઈ કૌશિકની દુકાનેથી કપડાં લઈ લીધા ને અત્યારે જાય છે ઘરે. હું નહોતો અને અત્યારે વાગી ગયા 9:30 જેવું થઈ ગયું અને અત્યારે ઘરે જાય. અને કામ છે, એક કામ પતાવી દે રસ્તામાં પાછું ક્યાં આવું. કપડાં લઈ લીધા ને અત્યારે થોડી ઘણી ગરદી હતી. અત્યારે 9:30 કસ્ટમરો હોય મળે. અને ભાઈ અમારા વિસ્તારમાં મને લાગે કે રાઈડ ગઈ છે, તમારા વિસ્તારમાં તો નહીં ગઈ હોય એટલે હવે 8 વાગ્યા તો હતી જ કે અત્યારે કાપી નાખી. અને ભાઈ ગોલા ખાવાનું કોણે શરૂઆત કરી દીધી ભાઈ કોમેન્ટમાં જણાવજો. આપણે શરૂઆત કરવી પડશે મને એવું લાગે છે ગોલા ખાવાની. ગોલો તો ખાવો પડે ને ઉનાળો આવે છે. જોઈએ હવે ગોલો ખાવા જાય મોઢે પછી હવે હમણાં તો જવું નથી કાંઈ ગોલો ખાવા, પછી જાય. અને આ જો ટકલું બાબા દેહમાંથી આવી ગયો. આ ભાઈ મને શું રમાડે કટક. અત્યારે આવી ગયો છું ઘરે, વાગી ગયા છે 11. અને ભાઈ મેડિકલ ગયો તો ભાઈ આ લેવા માટે હારો રસ્તામાં કામ હતું, કામ પતાવી નાખ્યું. ગુડ નાઇટ કેમ કે અત્યારે ભાઈ મચ્છર બહુ છે. એક છે જ તે આમ દોર્યું ઉપર, આને દોર્યું ઉપર, આની વાહે એક છે ને એને તો હાલતું એટલે આ એક લઈ લીધું. અને આ બે જો હેઠળ વાતું કરે, હા હેઠ જ બેઠા. તો આશા છે કે આ લોકો તમને કેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમણે બધા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે તારા કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.